નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. યુદ્ધની અસર સુરતમાં ટેક્સટાઇલ વેપાર ઉપર જોવા મળી રહી છે. ત્યારે ટેક્સટાઇલના વીજ દરમાં 50% રાહતની માંગ કરવામાં આવી છે. સચિન ઇન્ડસ્ટ્રીઝે રાહત આપવા માંગ કરી છે. ડીજીવીસીએલ મેનેજરને લેખિતમાં તેમણે રજૂઆત કરી છે કે યુદ્ધના કારણે હાલમાં ઉદ્યોગો બંધ છે અથવા ઓછા ચાલી રહ્યા છે, જેના કારણે જે વીજળીનો દર છે તેમાં રાહત આપવામાં આવે. ફિક્સ ચાર્જમાં 50% રાહત આપવાની માંગ કરવામાં આવી છે. ત્યારે યાર્ન અને ગ્રે માર્કેટમાં ઉત્પાદન ઘટાડાથી મોટી અસર થઈ છે, જેના કારણે ટેક્સટાઇલ ઉદ્યોગને તેની સીધી જ અસર થવા પામી છે. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અંદર એલટી કનેક્શન અને એટી કનેક્શનની અંદર ફિક્સ ચાર્જ વસૂલવામાં આવે છે, જે 99 કિલોવોલ્ટ ઉપર 12,000 અને 500 કિલોવોલ્ટ ઉપર 62,000. તો અમે ડીજીવીસીએલના એમડી સાહેબને એવી રજૂઆત કરી છે કે ભાઈ ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાનું યુદ્ધ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી આ ફિક્સ ચાર્જમાં અમને 50%નો ઘટાડો મળે એવી અમને રાહત મળવા પાત્ર હોય તો અમને મહેરબાની કરીને આ રાહત આપશો.